નમસ્કાર ડોક્ટર કોમલ. આજે નમસ્કાર મેમ. હમારા યસ આજે હમારા એસઓએસ એટલે સાયન્સ ઓફ સ્કિન બાય યસ, સ્કિન ક્યુના શોમાં જોઈન કરવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. યા આઈ એમ મીરા અય્યર, સ્કિન ક્યુની co-founder એન્ડ સીઈઓ. યસ. તો શરૂ કરીએ. મારો તમને ફર્સ્ટ ક્વેશ્ચન છે કે દુનિયામાં લોકોની સ્કિન ટાઈપ અને બધાની સેમ હોય છે કે અલગ અલગ હોય છે? અને એઝ અ ડોક્ટર તમે સ્કિન ટાઈપ્સને કેવી રીતે ક્લાસિફાય કરો છો? ઓકે. નાઉ સ્કિન ટાઈપ જે કોમનલી બધાને ખબર હોય છે, બેઝિક સ્કિન ટાઈપ હોય છે, એટલે કે ઓઇલી, ડ્રાય, સેન્સિટિવ, કોમ્બિનેશન એ કોમન ટાઈપ્સ છે જે મોસ્ટલી બધાને ખબર હોય છે ને આપણી પાસે આવીને લોકો કહે છે કે મેડમ મારી સ્કિન ડ્રાય છે તો મને કઈ પ્રોડક્ટ વાપરવાની, મારી સ્કિન ઓઇલી છે તો કઈ વાપરવાની. પણ એ સિવાય જે સ્કિનમાં મેલેનિન્સ હોય છે, જેના લીધે આપણી સ્કિનનો, હેરનો, આંખનો કલર આવે છે, એને મેલાનિન કહેવાય છે. અને એના કન્ટેન્ટ ઉપરથી પણ સ્કિનની ટાઈપ્સ પડતી હોય છે અને એને ફિટ્સ પેટ્રિક સ્કેલ ઉપર આપણે જાણી શકીએ છીએ. એટલે જે એનું 1 ને 2 ટાઈપ આવે છે, એકદમ લાઇટ કલર હોય છે, જે તમે ફોરેનર્સની સ્કિન જોઈ હોય છે, એકદમ પેલ હોય છે. 3 અને 4 માં વિટિશ, ઓલિવ, જે આપણી ઇન્ડિયન સ્કિન છે એ ટાઈપની સ્કિન આવતી હોય છે. અને 5 અને 6 માં ડાર્કર સ્કિન ટોન, જે પણ અગેન ઇન્ડિયન સ્કિનમાં આપણે અમુક એરિયામાં એ ટાઈપની સ્કિન જોતા હોઈએ છીએ. એટલે જનરલી 3 to 6 આપણે આપણી ઇન્ડિયન સ્કિનમાં કન્સિડર કરી શકીએ. તો આવી રીતે પણ સ્કિનના ટાઈપ પડતા હોય છે. અને એ પણ જરૂરી છે આ સ્કિન ટાઈપ પણ જાણવા માટે, સ્કિન કેરની પ્રોડક્ટ સિલેક્ટ કરવા માટે, ટ્રીટમેન્ટ માટે ને એની માટે. ગોટ ઇટ. તો એક તો ડિપેન્ડિંગ ઓન ઓઇલીનેસ, ડ્રાયનેસ, અને યસ, બીજા ફિટ્સપેટ્રિક સ્કેલ. ફિટ્સ પેટ્રિક્સ. અને ફિટ્સપેટ્રિક સ્કેલમાં ઇન્ડિયન્સ 3 to 5, 6 યસ, માં છે, યસ. રાઈટ? 3 to અને 5 માં મોસ્ટલી, અમુક 6 માં પણ આવે છે. ગોટ ઇટ. અને યુરોપિયન્સ, ચાઇનીઝ, કોરિયન્સ એટસેટ્રા આ લોકો 1 and 1 2. અને 2 માં છે, રાઈટ? યસ, ઓકે, તો યસ. આ સ્કિન ટાઇપ્સમાં મેઇન ડિફરન્સીસ શું છે? ઓકે, મેં કીધું એમ જ, એનું મેલાનિન નું જે અંદર કન્ટેન્ટ હોય છે સ્કિનમાં, એ મેઇન ડિફરન્સ હોય છે. એટલે 1 ને 2 જે ટાઈપ હોય છે એમાં મેલાનિન ખૂબ ઓછું હોય છે. એના લીધે સ્કિન એકદમ લાઇટ હોય છે, પેલ હોય છે, પતલી હોય છે. જ્યારે 3 થી પછી તમે જેમ અપવર્ડ જાઓ એમ મેલાનિનનું કન્ટેન્ટ વધતું જાય, સ્કિન ડાર્કર થતી જાય, સ્કિન થિકર થતી જાય, અને ઇવેન્ચ્યુઅલી સ્કિન ડાર્ક અને થિક થઈ જાય છે, જેમ તમે 6 સુધી પહોંચો છો ત્યારે. તો ફક્ત કલર અને થિકનેસનો ડિફરન્સ છે કે વધારે કઈ ડિફરન્સ પણ છે? બેઝિકલી એ ડિફરન્સ હોય છે. પછી સાથે સાથે સબ ટાઈપ્સ, જેમ તમે કીધું એમ સ્કિન ડ્રાય છે, ઓઇલી છે, પછી પણ જેમ થિક સ્કિન હોય છે તેમાં ઓઇલ ગ્લેન્ડ્સ થોડીક વધારે હોય છે. એ ફેરફાર પણ ધીમે ધીમે આગળ થતા જાય છે. પણ અત્યારે જે ફિટ્સ પેટ્રિકમાં જે એનું ટાઈપ્સ પડે છે, ડિફરન્શિએટ આવે છે, એ કલર અને થિકનેસ ઉપર જ આપણે ફોકસ કરતા હોઈએ છીએ આ સ્કેલમાં, આ ટાઈપમાં. ગોટ ઇટ. તો આ બધા ડિફરન્સીસનો સ્કિન ટ્રીટમેન્ટની ચોઇસીસમાં પણ ફરક પડે કે આ તો સેમ જ હોય છે? ના, ફરક પડે છે. મેં કીધું એમ ટ્રીટમેન્ટમાં તો ફરક પડે છે, સાથે સાથે તમે કઈ સ્કિન કેર પ્રોડક્ટ સિલેક્ટ કરો છો એમાં પણ ફરક પડે છે. કારણ કે જે 1 અને 2 ટાઈપની સ્કિન હોય છે ફિટ્સ પેટ્રિકમાં, સોરી, એ લાઇટ કલર હોય છે, મેલાનિન ઓછું હોય છે, પતલી હોય છે, મેં કીધું એમ. તો એ ઝડપથી સ્કિન બર્ન થઈ જાય છે, બળી જાય છે. એટલે તમે જોયું હશે જે ફોરેનર્સ છે એ તડકામાં થોડીક વાર પણ જાય તો એકદમ રેડનેસ આવી જતી હોય છે. જ્યારે આપણી જે સ્કિન છે ફ્રોમ 3 to 6 નંબર, એ દે આર મોર ટેન્ડ્સ ટુ ટેન. એટલે આપણી સ્કિન બળતી નથી પણ ટેન થઈ જાય છે, બ્લેક થઈ જાય છે સનના એક્સપોઝરથી. એટલે એની માટે અલગ ટ્રીટમેન્ટ હોય છે. દાખલા તરીકે આપણે કહીએ તો તમે જોયું હશે ક્રિકેટર્સ છે કે ફોરેનર્સ છે, એકદમ વ્હાઇટ કલરનું થિક લેયર લગાડતા હોય છે, બ્રાઉન, તમે જોયું હશે ટીવીમાં. તો એ ટાઈપના એકદમ ઝિંક ઓક્સાઇડ વાળા મિનરલથી ભરપૂર સનસ્ક્રીન લોકોને લગાડવા પડે, કેમ કે એમની સ્કિન બળી ના જાય, બર્ન થઈ જતી હોય છે. જ્યારે આપણી સ્કિન એટલી પ્રોન ટુ બર્નિંગ નથી હોતી, ટેનિંગ થઈ જાય છે. અને બહુ કોમન ક્વેશ્ચન હોય છે કે મારી સ્કિન ટેન થઈ ગઈ છે. તમે 2 દિવસ પણ બહાર જાઓ તો સ્કિન ટેન થઈ જાય છે, અને પછી ઇવેન્ચ્યુઅલી એનો ડિસ્કલરેશન થઈ જાય છે. વેરેઝ 1 and 2 ટાઈપમાં સ્કિન બર્ન થઈ જાય છે, અને એટલું બધું એનું ડિસ્કલરેશન પછી નથી રહી જતું. એટ ધેટ ટાઈમ બર્ન થઈ જાય છે સ્કિન. એટલા માટે બંને સ્કિન ટાઈપ અલગ છે, પણ એની સાથે સાથે એનું કામ હોય છે કે એનાથી આપણે પ્રોપર સ્કિન કેર પ્રોડક્ટ અને ટ્રીટમેન્ટ એના ઉપરથી પણ ડિસાઇડ કરવું પડે છે. ગોટ ઇટ.
You want to have some water, doctor? Yes. Cough and cold I am having. Oh God. Doctors also get sick or what? I thought doctors never get sick. We are always in patients, ne? Yes, we can continue. Okay. તો નેક્સ્ટ ક્વેશ્ચન, આજકાલ કોરિયન સ્કિન કેર બહુ જ પોપ્યુલર છે ને, Yes. અને ઇન્ડિયન્સનો નોર્મલી કોઈ પણ ફોરેન ચીજ કે વસ્તુ પર એટ્રેક્શન બહુ વધારે છે, રાઈટ? Yes. તો આ બધા પ્રોડક્ટ્સ આર દે સુટેબલ ફોર ઇન્ડિયન સ્કિન? ઓકે, નાઉ ફર્સ્ટ ઓફ ઓલ કોરિયન સ્કિન કેર કેમ ફેમસ થયું છે? કેમ કે એ લોકોની જે માર્કેટિંગ હોય છે, અથવા તો જે તમે એના વિડીયોઝ જોવો છો, પ્રોડક્ટ ઉપર મોડલના ફોટોઝ જોવો છો, ઓલ આર લાઈક એકદમ ગ્લોઈ, ગ્લાસી, પ્લમ્પી સ્કિન. તો એ લોકોનું મેઇન ફોકસ હોય છે હાઇડ્રેશન લોક કરવાનું અને એના લીધે સ્કિનને ગ્લોઈ બનાવવાનું, રાઈટ? બહુ બધા એમાં સ્ટેપ્સ હોય છે. પણ ખાલી સ્કિન કેર પ્રોડક્ટ થી તો એ ના થાય, કેમ કે ત્યાંનું વેધર અલગ છે, એ લોકોના જીન્સ અલગ છે, એ લોકોની ફૂડ હેબિટ અલગ છે, એ લોકોની સ્લીપ સાયકલ અલગ છે, બધું અલગ છે. એટલે આપણે ખાલી કોરિયાની કોઈ સ્કિન પ્રોડક્ટ લઈને ઇન્ડિયામાં વેચીએ ને એમ કે તમને કોરિયન સ્કિન મળી જશે, તો પોસિબલ નથી. ઓફકોર્સ તમને હેલ્ધી સ્કિન મળી શકે, ગ્લોઈ પ્લમ્પી સ્કિન મળી શકે એ બધી પ્રોડક્ટથી, પણ એક્ઝેક્ટલી લાઈક ધેર સ્કિન એ અહીંયા આપણે રેપ્લિકેટ કરી શકીએ કોઈ સ્કિન કેર પ્રોડક્ટથી, એ પોસિબલ નથી. અને પછી the color of the skin also comes into play, na? Comes into play, yes. એ જ મેં કીધું એમ 1 and 2 ટાઈપની સ્કિન છે એ લોકોની ફિટ પેટ્રિકમાં, તો એ લોકોને ઇઝીલી એ બધી વસ્તુથી ઇફેક્ટ મળશે. આપણને ઓલરેડી મેલેનિન વધારે હોય છે, એટલે તમે એવી સ્કિન એક્સપેક્ટ ના કરી શકો સ્કિન કેર પ્રોડક્ટથી, પણ તમે ગ્લોઈ હેલ્ધી સ્કિન મેળવી શકો રાઈટ સ્કિન કેર પ્રોડક્ટથી. ને ખાલી કોરિયન સ્કિન અગેન કોઈ પણ સ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘણી બધા અફેક્ટ્સ હોય છે. મેં એમ કીધું એમ એ લોકોના જીન્સ અલગ છે, એ લોકોનું વેધર અલગ છે, એ લોકોનું ફૂડ હેબિટ અલગ છે, એટલે સેમ સ્કિન આપણને મળવી શક્ય નથી. ઓકે, તો તમે કીધું કે મેલેનિન રિચ ઇન્ડિયન સ્કિનમાં ટેન ની બહુ પ્રોબ્લેમ છે, અને ટેન ઇઝ લાઈક ફર્સ્ટ સ્ટેપ ટુ પિગમેન્ટેશન. તો ઓબ્વિયસલી પિગમેન્ટેશન પણ બહુ વધારે છે અહીંયા પોપ્યુલેશનમાં. તો આને શું આનું શું કારણ છે, અને આ પ્રોબ્લેમ અમુક એજ પછી થતું હોય છે? હવે જે ટેનિંગ છે, હું તમને મારી વાત કરું તો મને પોતાને આજથી 7 વર્ષ પહેલા ખબર નહોતી કે સનસ્ક્રીન કેટલું મહત્વનું છે. થેન્ક્સ ટુ ઇન્ટરનેટ ને બધી જે D2C બ્રાન્ડ ને એ બધાના લીધે હવે એટલી અવેરનેસ આવી ગઈ છે કે સનસ્ક્રીન ખરેખર લગાડવું જોઈએ. તેમ છતાં ઘણા બધા એરિયાઝમાં એ કોમન નથી કે રોજ સનસ્ક્રીન લગાડવાનું હોય, અને એના લીધે ઇવેન્ચ્યુઅલી સન ડેમેજ થાય, બહાર બધાને હાર્શ તડકામાં નીકળવું જ પડે છે. તો એના લીધે પિગમેન્ટેશન થાય છે, અને પછી ઇવેન્ચ્યુઅલી પહેલા તમે કીધું એમ ટેનિંગ થાય છે, અને પછી એને આપણે ઇગ્નોર કરીએ છીએ, ફર્સ્ટ સ્ટેજમાં ટ્રીટ નથી કરતા. એના લીધે પછી ડાર્ક પિગમેન્ટેશન, અનઇવન સ્કિન ટોન ને એ બધાના પ્રોબ્લેમ વધારે આવે છે. ઓકે, અને સ્કિન પિગમેન્ટેશન્સના અલગ અલગ ટાઈપ શું હોય છે? ઓકે, સ્કિન પિગમેન્ટેશનના ઘણા બધા કારણો હોય છે, ટાઈપ્સ હોય છે. સૌથી પહેલા તો આપણે કીધું એમ સન એક્સપોઝરના લીધે સ્કિન પિગમેન્ટેશન થાય છે. બીજું હોય છે હોર્મોનલ. એટલે ઘણી વખત તમે જોયું હશે પ્રેગ્નન્સીમાં લેડીઝને અહીંયા બટરફ્લાય પેચીસ થઈ જાય છે, એ હોર્મોનલ હોય છે. ઘણી લેડીઝ જે પિલ્સ ઉપર હોય છે, એને પણ આઈપીલ ઉપર હોય છે, એને પણ આવી રીતના પેચીસ થઈ જાય છે, તે હોર્મોનલ હોય છે. એ સિવાય સન એક્સપોઝર ઇઝ વન રીઝન. પછી બીજું કારણ હોય છે કોઈ મેડિસિન અથવા તો કોઈ પ્રોડક્ટ લગાડે છે, એના લીધે એ લોકોને એની સાઈડ ઇફેક્ટ થાય છે. અને થર્ડ હોય છે પિમ્પલના માર્ક્સ રહી જાય છે. હવે એ પિમ્પલના માર્ક્સ હોય છે, એને ક્યારેક ફોડતા હોય, અથવા તો એને પોપઅપ કરવાની ટેવ હોય, અથવા તો એને અનએટેન્ડન્ટ છોડી દીધા હોય, કોઈ ટોપિકલ ટ્રીટમેન્ટ ના લગાડી હોય, તો પછી ઇવેન્ચ્યુઅલી એના માર્ક રહી જાય છે. અને આવી રીતના ઘણા બધા કારણો હોય છે, અને આવી જ રીતે ઘણા બધા ટાઈપ્સ હોય છે. ઇવન વુન્ડ હીલિંગ, નો ડોક્ટર? યસ એકવાર કઈ ચોટ વાગી ગયું છે, હા. અને ઘણી વખત પછી પિગમેન્ટેશનની સાથે એમાં સ્કાર પણ રહી જાય છે, અને સ્કાર પછી વધારે પ્રોમિનન્ટ દેખાય છે. પણ ફિટ્ઝપેટ્રિક 1 અને 2 માં કઈ સ્કારિંગ અને પિગમેન્ટેશન નો પ્રોબ્લેમ્સ નથી ને? નથી, કેમ કે એક તો એ લોકો પાસે ઓઇલ ગ્લેન્ડ આપણા જેટલી પ્રોમિનન્ટ નથી, જેટલી
3 to 4, 5, 6 માં હોય છે. એના લીધે એ લોકોને ઓલરેડી પિમ્પલ ને એ બધું થવાની પ્રોબ્લેમ ઓછી હોય છે. અગેન એ લોકોને મેલાનિન ઓછું છે એટલે પિગમેન્ટેશન ઓછું થાય છે, સ્કિન બંધ થઈ જાય છે, હીલ થઈ જાય છે, પાછળ એ ટેનિંગ નથી છોડી દેતું એટલા માટે. તો આ સ્કિન પિગમેન્ટેશનની અસર ખાલી કોસ્મેટિક હોય છે કે આનો આપણી હેલ્થ પર પણ કઈ ઇમ્પેક્ટ થાય છે? ફોર એક્ઝામ્પલ, આઈ હેવ વિટિલિગો, તો મને ડોક્ટરે કીધું કે આ કોસ્મેટિક પ્રોબ્લેમ છે, આનાથી તમારા હેલ્થ માટે કે લાઈફ માટે કોઈ રિસ્ક નથી, રાઈટ? બટ ઇટ ઇઝ અ કોસ્મેટિક પ્રોબ્લેમ. યસ, તો પિગમેન્ટેશન ઇઝ અગેન કોસ્મેટિક પ્રોબ્લેમ. ઘણા બધા મેન્ટલી પ્રિપેર નથી હોતા, મેન્ટલી એક્સેપ્ટ નથી કરી શકતા, દેન દેટ ઇઝ મેન્ટલ પ્રોબ્લેમ ઓલ્સો. પણ જે પોસ્ટ એટલે કે તમને પિગમેન્ટેશન થાય છે તો એના લીધે પછી તમને કઈ તકલીફ નથી થવાની, પણ તમે રેગ્યુલર સનસ્ક્રીન લગાડો છો, કેર કરો છો, તમને પિમ્પલ નથી આવતા, દેન ઓલ્સો યુ હેવ પિગમેન્ટેશન, તો તમારે વિચારવું પડે અથવા તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું પડે કે સર આઈ એમ ટેકિંગ ઓલ ધ કેર, હું સનસ્ક્રીન લગાડું છું તેમ છતાં કેમ આવે? તો એ માઇટ બી હોર્મોનલ એકને હોઈ શકે. તો એનું તમે પ્રાયર સ્ટેજમાં નિદાન કરી શકો અને પછી તમે એનું સારવાર કરી શકો. પણ એકવાર પિગમેન્ટેશન થઈ ગયા તો એ તમને કોઈ બીજી મેજર પ્રોબ્લેમમાં નથી નાખી શકતું. ફર્સ્ટ સ્ટેજમાં લાઇટ પિગમેન્ટેશન ને તમે ઇવન સ્કિન કેર થી એવી રીતે રેગ્યુલર યુઝેજ થી ક્યોર પણ કરી શકો છો, રિવર્સ પણ કરી શકો છો. જ્યારે પિગમેન્ટેશન એકદમ ડીપ જતા રહે છે એપિડર્મિસમાં ને એમ, ત્યારે પછી તમારે ઇવેન્ચ્યુઅલી વધારે ધ્યાન આપવું પડે છે. પણ તમે કીધું એમ એના પોસ્ટ કોઈ ઇફેક્ટ નથી. પ્રી ઇફેક્ટમાં તમે જાણી શકો કે શરીરમાં કંઈ ગડબડ છે તો મને પિગમેન્ટેશન આવે છે અથવા તો હું કોઈ રોંગ પ્રોડક્ટ યુઝ કરું છું કે એવું કંઈ છે, તો તમે પિગમેન્ટેશનના ફર્સ્ટ સ્ટેજમાં એ જાણી શકો છો. તો તમે એકચ્યુઅલી મારો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રીએમ્પ્ટ કર્યું. તો પિગમેન્ટેશનના પ્રોબ્લેમ ખાલી ક્રીમ્સ અને સિરમ્સ થી જ સોલ્વ થઈ જાય કે સમટાઇમ્સ ડુ વી નીડ અધર પ્રોસિજર્સ? ઓકે, પિગમેન્ટેશન તો એટલું બધું બર્નિંગ ક્વેશ્ચન છે નાવડેઝ. મેં છેલ્લા 1.5 વર્ષથી કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું ગુજરાતીમાં, અને મને 70% ક્વેશ્ચન્સ આવે છે કે મને ડાર્ક સ્પોટ છે, મને કાળી ડાઘ છે, મને મેલાઝમા છે, શું કરવું, રાઈટ? તો જેમ કોઈ એક વસ્તુનું એક સોલ્યુશન ના હોય એવી રીતે પિગમેન્ટેશનનું એક સોલ્યુશન ના હોય. હું તમને એમ કહું કે તમે આજથી બ્રાઇટનિંગ સિરમ કે એઝેલિક એસિડ લગાડવા માંડો અને તમે દિવસ રાત લગાડો તો એનાથી કઈ ફાયદો ના થાય. તમારે એની સાથે બીજી કેર પણ લેવી પડે કે તમે હાર્શ તડકામાં બહાર નથી જતા, તમે સનસ્ક્રીન રેગ્યુલર લગાડો છો, રીઅપ્લાય કરો છો. સવારે 9 વાગે સનસ્ક્રીન લગાડીને મેડમ હું તો 2 ફિંગર સનસ્ક્રીન તમે કીધું તું ને એમ લગાડું છું, પણ પછી 9 વાગે લગાડું છું. તમે સાંજના 5 વાગ્યા સુધી તડકામાં છો, યુ હેવ ટુ રીઅપ્લાય ઇટ, અને તો એનાથી એની ઇફેક્ટ રહેશે, બાકી તો પછી એનો કંઈ ફાયદો નથી. અને સનસ્ક્રીન માટે પબ્લિક એટલી બધી ઓર્થોડોક્સ છે અહીંયાની કે હું તમને શું કહું. મારી પાસે પેશન્ટ્સ આવે, હું લખી દઉં કે તમારે સનસ્ક્રીન લગાડવાનું છે, આ વાળું રોજ લગાડજો, તમારી સ્કિન ટાઈપ પ્રમાણે છે. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન હોય, મેડમ કેટલો ટાઈમ લગાડવાનું? આ ટ્યુબ પતી જાય પછી પૂરું? એટલે હું એમ કહું ના, એવું ના હોય, આજીવન લગાડવાનું. એવું થોડું હોય. હું એમ કહું જેમ આપણે રોજ બ્રશ કરીએ છીએ ને, જ્યાં સુધી તમારા દાંત છે ત્યાં સુધી, એમ જ્યાં સુધી સૂરજ ઉગે છે ને ત્યાં સુધી સનસ્ક્રીન લગાડવાનું છે. એટલે એ મેન્ટાલિટી સાથે તમે પહેલા તો કોઈ પણ પિગમેન્ટેશનની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ કે સનસ્ક્રીન લોશન લગાડવું પડશે અને આજીવન લગાડવું પડશે. પછી જો એ સુપરફિશિયલ લેવલ ઉપર છે, લાઇટ પિગમેન્ટેશન છે, ઓફકોર્સ એ સારી સ્કિન કેર પ્રોડક્ટથી, રેગ્યુલર યુઝેજથી અને કેર કરવાથી રિવર્સ થઈ જાય છે. પણ જો એ ડીપ છે એકદમ સ્કિનના લેયર્સમાં, તો પછી તમારે થોડીક ટ્રીટમેન્ટ માટે જવું પડે છે, લાઈક ફ્રેક્શન લેઝર કે એ બધી જે કોસ્મેટોલોજીસ્ટ, ડર્મેટોલોજીસ્ટ કરતા હોય છે, એ ટ્રીટમેન્ટ તેમની સલાહથી કરવાનું હોય. એમાં પણ પોસ્ટ કેર કરવી પડતી હોય છે. ખાલી તમે ટ્રીટમેન્ટ કરાવી દો એટલે તમારા પિગમેન્ટેશન જતા રહે અને આજીવન પાછા આવે નહીં, એવું ના હોય. એમાં પણ પછી પોસ્ટ કેર ઘણી બધી કરવી પડતી હોય છે. ગોટ ઇટ. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોજ સનસ્ક્રીન લગાડવાનું હેબિટ નો પાડવાનું. ઓકે. તો સનસ્ક્રીન અપ્લાય કરવાનું તમે કઈ એજ થી સજેસ્ટ કરો છો? સનસ્ક્રીન અપ્લાય કરવાનું હું 6 મંથ એજ પછી કહું છું કોઈ પણ મને પૂછે કે મેડમ ક્યારથી સનસ્ક્રીન, બેબી, યસ, 6 મંથ ઓલ્ડ બેબી, એ પછી તમે લગાડી શકો, રાઈટ? ઘણા બધા હવે તો નેચરલ બેબીઝ માટે પણ સનસ્ક્રીન આવતા હોય છે, પણ તમે કોઈ પણ સનસ્ક્રીન જે સેફ છે,
એને બેબીઝને લગાડી શકો છો આફ્ટર 6 મંથ. અને એવો પણ ક્વેશ્ચન આવતો હોય છે કે મેડમ અમે ક્યાંય જતા નથી, અમે તો ઘરમાં જ બેસીએ છીએ, તોય અમારે સનસ્ક્રીન લગાડવાનું? ઓફકોર્સ લગાડવાનું. ઘરમાં પણ સન રેઝ આવે છે, એ પણ તમને અફેક્ટ કરે છે. અને બેબીઝને બી તમે બહાર કાઢતા હોય છો, તડકામાં બેસતા હોય છે, તો દરેકને લગાડવું જોઈએ. 6 મંથ પ્લસ વાળા દરેક વ્યક્તિએ જ્યાં સુધી સૂરજ ઉગે છે ત્યાં સુધી સનસ્ક્રીન લગાડવું જોઈએ. ગોટ ઇટ. હા, આનો એક એન્થમ આપણે રેકોર્ડ કરીએ, જ્યાં સુધી સૂરજ આવે છે સૂરજ ઉગે છે ત્યાં સુધી સનસ્ક્રીન લગાડવું પડશે. ફેન્ટાસ્ટિક. તો ડોક્ટર, નેક્સ્ટ ક્વેશ્ચન. માર્કેટમાં સનસ્ક્રીન અલગ અલગ SPF માં આવે છે, રાઈટ? યસ, ફ્રોમ 20 to 100, રાઈટ? યસ. તો ઇન્ડિયામાં આપણા માટે વોટ ઇઝ ધ રાઈટ SPF? અબો 30 થી અબો કોઈ પણ સનસ્ક્રીન સારા છે. બહુ માઇનર ફેર હોય છે 30, 40, 50 વચ્ચે. એ તમને દાખલા તરીકે તમે 30-40 SPF વાળું સનસ્ક્રીન લેશો તો એ તમને 97% જેટલું પ્રોટેક્શન આપશે યુવીબી રેઝ થી, બરોબર? અને જેમ તમે એક્સપાન્ડ કરશો એમ તમને 97 થી 98 જેટલું આપશે. વેન યુ રીચ ટુ 100 SPF તો એ 99% જેટલું તમને પ્રોટેક્શન આપે છે. એટલે એટલો બધો ફેર પડતો. તો હા, just just 2%. And we are not using 100 in daily life. Either 30 or up to 50. તો 30 અને 50 વચ્ચે તો ખાલી 1% નો ફેર હોય છે. That is not much. ઓફકોર્સ તમે બહુ જ આખો દિવસ તડકામાં જ કામ કરો છો તો એ તમને મેટર કરે કે 30 ના બદલે 50. પણ તમે રીઅપ્લાય કરો છો રેગ્યુલર, એની ઇનફ ક્વોન્ટિટી લગાડો છો તો તમને બહુ ફેર નથી પડતો. ફેર પડે છે બ્રોડ સ્પેક્ટ્રમ થી. એટલે યુવી અને યુવીબી બંને રેઝ ને કવર કરે છે કે એનું પીએ રેટિંગ કેટલું છે, દેટ ઓલ્સો મેટર્સ, અને મેટર્સ ધ મોસ્ટ. હું તો હંમેશા SPF કરતા એની ઉપર વધારે ધ્યાન આપું છું. SPF 30 હોય પણ PA 4+ રેટિંગ હોય તો આઈ વિલ ગો ફોર દેટ. ગોટ ઇટ. તો SPF ને છોડીને PA રેટિંગ પણ જોવાનું? હા, બંને જોવાનું, છોડવાનું નહીં, બંને જોવાનું. અને નાવડેઝ તો કોસ્મેટિક વેલ્યુ બી કે કેટલું ફાસ્ટ એબ્ઝોર્બિંગ છે, કેટલું લાઇટ ઓન સ્કિન છે, કેટલું ચીપચીપું નથી લાગતું, એ પણ આપણે જોતા હોય છે. બીકોઝ વી હેવ સો મેની ઓપ્શન્સ. ગોટ ઇટ. તો લાસ્ટ ક્વેશ્ચન ઓન સનસ્ક્રીન. તો માર્કેટમાં બ્રાન્ડ્સ જે SPF ક્લેમ કરે છે, આપણે એને કન્ફર્મ કેવી રીતે કરી શકીએ? ઓકે, સો લેમેન માટે હું કહું તો તમે એક તો કોઈ પણ સારી બ્રાન્ડ જે ક્લેમ કરે છે અને યુ ઓલરેડી ટ્રસ્ટ ધ બ્રાન્ડ, તો તમે એની વેબસાઇટ ઉપર જઈ શકો છો. એ લોકોએ જે એના લેબ રિપોર્ટ્સ હોય છે એ પોસ્ટ કરેલા હોય છે, અને એની ઉપરથી તમે એનું ડિટેલ જાણી શકો છો કે કેટલું SPF છે, કેટલી ક્વોન્ટિટીમાં એ પેસ્ટ કરેલું છે, એન્ડ ઓલ. એ બધું તમને એમની વેબસાઇટ ઉપર મળી જાય છે. Okay, so ઓફકોર્સ એમની વેબસાઇટ ઉપર જઈ good brands will publish this test on the site. શ્યોર. Got it. Okay. જે So, લોકલ બ્રાન્ડ્સ હોય છે કે અમે નેચરલ સનસ્ક્રીન વેચીએ છીએ અને એલોવેરા જેલ ઇઝ ઓલ્સો વર્ક્સ લાઈક સનસ્ક્રીન લોશન, તો એમની સાઇટ ઉપર તમને આવું કઈ નહીં જોવા મળે. પણ ગુડ બ્રાન્ડ્સ, ઓથેન્ટિક બ્રાન્ડ્સ વિલ ઓલવેઝ પબ્લિશ ધેટ. got it. SPF or sun protection કોઈ નેચરલ વસ્તુથી પણ મળી શકે? હું નથી એ ફેવરમાં. ઘણા બધા લોકો કહેતા હોય છે કે તમે એલોવેરા જેલ લગાડો તો પણ મને ફ્રેન્કલી એવા રિઝલ્ટ નથી જોયા મેં ક્યારેય કે સેમ રિઝલ્ટ મળતા હોય કે તમે ફૂલ હાર્શ સનમાં એલોવેરા જેલ લગાડીને નીકળી જાવ તો તમને એટલું જ પ્રોટેક્શન મળે. અને ખાલી કાળું થવાનું જ નથી ને, યુવીબી રેઝ ઇવેન્ચ્યુઅલી તમને સ્કિન કેન્સર સુધી બી લઈ જાય છે. તો યુ વોન્ટ કે તમારા રેઝ જે અંદર આવે છે પાછા નીકળી જાય, એને એબ્ઝોર્બ નથી કરી નાખવાના. તો એ કેપેસિટી નેચરલ ઇન્ગ્રેડિયન્ટમાં ઘણામાં નથી હોતી. સો બેટર કે આપણે જે ફોર્મ્યુલાસ છે, જે આટલા બધા સાયન્ટિફિકલી પ્રૂવ થયેલા છે, ક્લિનિકલી પ્રૂવ થયા છે, એની ઉપર વધારે ભરોસો કરીએ. બાકી ઓફકોર્સ બધાની ચોઇસ હોય છે. ઘણા લોકો નેચરલ જ પ્રિફર કરતા હોય છે, તો એને આપણે કંઈ કહી ના શકીએ. પણ મને ફ્રેન્કલી નથી એવા રિઝલ્ટ મળ્યા નેચરલ સનસ્ક્રીનથી. No, it's important. Protection વધારે important છે ને. યસ. Got it. તો મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ ટોપિક, ડોક્ટર. આજકાલ સ્કિન કેરમાં એક ટ્રેન્ડ ચાલે છે અરાઉન્ડ સિરમ્સ, એક્ટિવ્સ અને બહુ વધારે કેમિકલ નેમ્સ લાઈક સેલિસિલિક એસિડ, કોજિક એસિડ, હાયલ્યુરોનિક એસિડ, એકદમ એસિડ 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 એટસેટ્રા. તો આ બધી નવી ડિસ્કવરીઝ છે
ઓર દે વેર ઓલરેડી ધેર એન્ડ હમણાં વધારે પોપ્યુલર થઈ ગઈ છે? સો તમે વાત કરો છો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સની, યસ. જેને કહેવાય છે અને એક્ટિવ એસિડ, ઇન્ગ્રેડિયન્ટ, પર્ટિક્યુલરલી એસિડ, એસિડ, રાઈટ? યસ. અને જેને એસિડ કોમન લોકો સાંભળીને જે એસિડ સાંભળીને થોડું ડર લાગતું હોય ને? ડર લાગે, યસ. જેને કોમન લોકો અત્યારે AHA BHA તરીકે ઓળખે છે, એસિડ્સ ને એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ, તો આ પહેલા પણ હતા, પણ હમ આટલા કોમનલી લોકો યુઝ નહોતા કરતા, લેમેન યુઝ નહોતા કરતા, કેમ કે ઇઝીલી એટલા અવેલેબલ નહોતા અને એટલું નોલેજ અવેલેબલ નહોતું. નાવડેઝ થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, યુટ્યુબ, બ્યુટી ઇન્ફ્લુએન્સર, સ્કિન ઇન્ફ્લુએન્સર, બધી પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવાની, શું ધ્યાન રાખવાનું, કઈ રીતે વાપરવાનું, એ બધું તમને ઇન્ટરનેટ ઉપર ઇઝીલી મળી જાય છે. પ્રોડક્ટ ઇઝીલી ઓન વન ક્લિક તમારા સુધી પહોંચી જાય છે, એટલે ઇઝીલી હવે બધા અને ફ્રિક્વન્ટલી બધા વાપરવા માંડ્યા છે. પણ પહેલા ડોક્ટર્સ વધારે યુઝ કરતા હતા, તમારે ડોક્ટર પાસે જવું પડે, પિલિંગ કરાવવું પડે, સોલ્યુશન્સ લેવા પડે, ડોક્ટર આપે એ રીતે તમારે યુઝ કરવાનું, એટલી ક્વોન્ટિટીમાં પોસ્ટ કેરી, બધું ડોક્ટર તમને સમજાવતા હતા. નાવડેઝ બહુ બધી મેડિકલ સ્ટોર્સમાં અને બધે પ્રોડક્ટ્સ અવેલેબલ છે. અગેન જેમ એના ફાયદા છે એમ ગેરફાયદા પણ છે. ઘણી બધી પ્રોડક્ટ જાણ્યા જોયા વગર લોકો લગાડી દે. હમણાં જ મેં એક જોયું તું, મને DM હતો ઇન્સ્ટાગ્રામમાં કે મેડમ મેં એક રીલ જોઈને કેમિકલ એક્સફોલિએશન AHA BHA પીલ લગાડી દીધી અને મારું આખું મોઢું બીજા દિવસે રેડ થઈ ગયું છે, હવે હું શું કરું? તો મેં એને પૂછ્યું હિસ્ટ્રી કે તમે શું કર્યું તું? તો કે મેં આજ સુધી કોઈ દિવસ કોઈ વસ્તુ યુઝ કરી નથી અને મેં AHA BHA વાળી પીલ લગાડી અને મને આખું મોઢું બળે છે, હવે તો હું શું કરું? હવે તમે કોઈ દિવસ કોઈ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ તમારી સ્કિન કેરમાં યુઝ નથી કર્યા, નાવ યુ આર ડાયરેક્ટલી અપ્લાઇંગ 25% ગ્લાયકોલિક એસિડ, તો તમારી સ્કિન કઈ રીતે બેર કરશે? યુ હેવ ટુ ગો સ્લો. પછી એની પોસ્ટ કેર કરવી પડે કે બીજા દિવસે શક્ય હોય ત્યાં સુધી તડકામાં નહીં નીકળવાનું, હેવી સનસ્ક્રીન લગાડવાનું, રીઅપ્લાય કરવાનું, કોઈ પણ જાતનું ફેસ વોશ નહીં યુઝ કરવાનું. આવું બધું જોઈને તમે કદાચ ઇન્ટરનેટમાંથી ટ્રાય કરો તો દેટ ઇઝ ગુડ. એટલે જ પહેલા ખાલી આવી બધી પ્રોસિજર્સ ડોક્ટર પાસે થતી હતી, પણ હવે જો તમે ઇન્ટરનેટમાં જોઈને કરો છો તો પૂરેપૂરી નોલેજ લઈને પોતાનું થોડુંક રિસર્ચ કરીને કરવું જોઈએ. અને હું તો હજી એવું કહીશ કે હંમેશા કોઈ પ્રોફેશનલની સલાહ લઈને જ આ બધા એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ટ્રાય કરવા જોઈએ. ગોટ ઇટ. પણ આ બધા એક્ટિવ શું હોય છે? ઓકે, અને સ્કિન કેર પ્રોડક્ટ્સમાં આમને ઇન્ક્લુડ કરવાનો શું બેનિફિટ હોય છે? એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એકદમ તમારા સેલ્યુલર લેવલ ઉપર જઈને કામ કરે છે સ્કિનમાં. સ્કિનને રિજુવેનેટ કરે, એને નરિશ કરે, એના સેલ્સને. ઘણી વખત ટેક્સચરમાં પણ ફેરફાર કરી નાખે, એટલું ડીપલી એ કામ કરતું હોય છે. લાઈક તમારી એકદમ અનઇવન સ્કિન છે, રિંકલ્સ છે, ફાઇન લાઇન્સ છે, તો તમે જે રેટિનોલ ને આ બધું યુઝ કરો છો એનાથી તમારી સેલ્યુલર લેવલે સ્કિન હીલ થાય છે, એનું ટેક્સચરમાં ચેન્જ થાય છે, કોલાજન પ્રોડક્શન વધે છે. તો આ સ્કિન કેરમાં બેસ્ટ ઇન્વેન્શન છે, નો ડાઉટ, જો એને વ્યવસ્થિત રીતે આગળ વાપરવામાં આવે તો. એટલે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ખરેખર ખૂબ સારી રીતે કામ કરે છે અને એને સ્કિન કેરમાં બહુ સારું સ્થાન મળેલું છે. ગોટ ઇટ. લાઈક વી ડિસ્કસ અર્લિયર, ઘણા બધા લોકોને આ કેમિકલ્સ જોઈને ડર લાગતો હોય છે, રાઈટ? તો હાઉ કેન વી નો કે કયા પ્રોડક્ટ્સ સેફ છે? ઓકે, તો મેં કીધું એમ હંમેશા પહેલા તો તમારું થોડુંક રિસર્ચ કરવું પડે જો તમે તમારી જાતે આ બધું ટ્રાય કરો છો. અધરવાઇઝ તમે ડોક્ટર પાસે જાઓ તો હી વિલ ડિટેક્ટ યોર સ્કિન ટાઈપ, સ્કિન કન્સર્ન, અને પછી તમને સમજાવશે કે કઈ રીતે સ્ટાર્ટ કરવું. જો તમે તમારી જાતે કરો છો તો ઓલવેઝ પેચ ટેસ્ટ કરવાનો. નાઉ વોટ ઇઝ પેચ ટેસ્ટ? કોઈ પણ નવી સ્કિન કેર પ્રોડક્ટ કે જેમાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તમે થોડી એવી ક્વોન્ટિટીમાં કાનની પાછળ અથવા તો એલ્બોની અંદરની સાઈડ લગાડીને એને રહેવા દેવાનું અને પછી જોવાનું કે હાવ યોર સ્કિન રિએક્ટ્સ. એ રેડનેસ આપે છે કે ઇચિંગ આપે છે અથવા તો ત્યાં કોઈ ફ્લેર અપ થઈ ગયું છે કે એવું કંઈ છે, તો તમને સ્કિન પ્રોડક્ટ સૂટ નથી થઈ, દેન યુ અવોઇડ ઇટ. અથવા તો એ પછી સરસ કામ કરે છે તો યુ કેન ગો અહેડ. પણ હંમેશા કોઈ પણ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટમાં પર્સન્ટેજ હોય છે અને લોઅર પર્સન્ટેજથી જ ઓલવેઝ સ્ટાર્ટ કરવાનું. કે ભાઈ ગ્લાયકોલિક એસિડની મારી ફ્રેન્ડે પીલ કરાવી હતી એના ડોક્ટર પાસે 70% વાળી, તો હું પણ 70 થી સ્ટાર્ટ કરી દઉં, એવું નહીં કરવાનું. ઓલવેઝ ગો ફ્રોમ બોટમ અને પછી ધીમે ધીમે યુ કેન ગો અહેડ. સેલિસિલિક એસિડ છે તો તમે સીધું સીરમ યુઝ કરો એના કરતા ફેસ વોશ યુઝ કરો પહેલા સેલિસિલિક એસિડ વાળું, એકાદ વીકમાં 2-3 વાર. પછી નાવ ઇન્ક્રીઝ, પછી તમે એનું ટોપિકલ એપ્લિકેશન વાળું કોઈ ક્રીમ યુઝ કરો, પછી તમે એની સીરમ યુઝ કરો. તો ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે બિલ્ડ કરી શકો તમારું સ્કિન કેર અરાઉન્ડ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ.
ગોટ ઇટ. તો અમે સ્કિનવ્યુમાં શું કરીએ છીએ, વી ડુ ક્લિનિકલ ટેસ્ટિંગ ફોર યસ. સેફટી, કે યુ નો આઈ નો. બેચીસ ઓફ પીપલ, અને એ પણ વેબસાઇટમાં છે. તો વોટ વી ડુ ઇઝ વી ડુ એટલીસ્ટ બેસિક ડર્મેટોલોજીકલ ટેસ્ટિંગ અને ઇરિટન્ટ ફ્રી, ઇરિટેશન ફ્રી ટેસ્ટિંગ, આવું every product 100% products, on we do this so that you're clear ki it is not going to affect your skin in any harmful way, right? Yes. That is this thing. Okay, got it. So my next question is, ki suppose કોઈ કોઈ લોકોને રિએક્શન થઈ જતું હોય છે, તો Yes. then what do you do? કોઈક વાર sometimes it just happens, તો રિએક્શન થઈ ગયું, તો હમણાં શું કરવાનું? ઓકે. હવે દાખલા તરીકે તમે ટ્રાય કરો છો પેચ ટેસ્ટિંગ નો અને તમને થઈ ગયું છે, તો યુ વોશ ઓફ ધેટ પ્રોડક્ટ, અથવા તો તમે લગાડી દીધું છે. પેચ ટેસ્ટમાં કઈ નથી થયું, યુ હેવ ટોકન સ્મોલ ક્વોન્ટિટી, તો એનાથી કઈ નથી થયું. પછી તમે આખા ફેસ ઉપર લગાડી દીધું અને યુ સ્ટાર્ટેડ ફીલિંગ બર્નિંગ, તો એને ઇમિડિયેટલી વોશ કરી નાખો વિથ કોલ્ડ વોટર, ટેપ વોટર. પછી તમે કોઈ પણ સુધિંગ કામિંગ ઇન્ગ્રેડિયન્ટ જેવા કે સેરામાઇડ છે, પેપ્ટાઇડ છે, એના વાળું મોઇશ્ચરાઇઝર લગાડી દો, અથવા તો એલોવેરા જેલ લગાડી દો. પછી પણ જો તમને 5-6 કલાક પછી પણ તમારી સ્કિન એવી ને એવી બર્નિંગ છે કે રેડનેસ થઈ ગઈ છે, તો ઓફકોર્સ યુ હેવ ટુ કન્સલ્ટ યોર ડોક્ટર, યોર ડર્મેટોલોજીસ્ટ. જો તમને વધારે તકલીફ છે તો પછી એનું કોઈ એન્ટીડોટ કે એવું તમને સજેસ્ટ કરશે. Got it. Okay. And finally, last question, doctor. તમારા એક્સપિરિયન્સમાં what actives are most impactful on our Indian skin? Again, it's depend on skin type and skin concern. તમારી એકદમ જ ડલ સ્કિન છે, તમને અનઇવન સ્કિન ટોન છે, ઓપન પોર્સ છે, તો તમને નાયસિનામાઇડ ને એવી વસ્તુની જરૂર પડશે. પછી તમારે જો બહુ પિમ્પલ્સ છે, એકદમ ડાર્ક બ્લેક હેડ્સ એન્ડ વ્હાઇટ હેડ છે, ટાઇની બમ્પ્સ છે, તો યુ હેવ ટુ ગો ફોર સેલિસિલિક એસિડ. તો ઓલવેઝ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરતા પહેલા પણ તમારી સ્કિન ટાઈપ જોવાની, સ્કિન કન્સર્ન જોવાનું. સ્કિન ટાઈપ મેઇનલી તમારા ફેસ વોશ ની બધા માટે જરૂરી હોય છે, પણ સ્કિન કન્સર્ન તમે જ્યારે સીરમ સિલેક્શન કરો છો ત્યારે તમારે સ્કિન કન્સર્ન જોવાની હોય છે કે યુ આર સિલેક્ટિંગ સીરમ ફોર વોટ પર્પઝ. કે તમને ડાર્ક સ્પોટ છે, અનઇવન સ્કિન ટોન છે, એની માટે યુઝ કરવું છે, તો તમે કોજિક એસિડ ને એ બધા વાળી પ્રોડક્ટ યુઝ કરશો. પછી તમને પિમ્પલ્સ છે, બ્લેક હેડ્સ છે, વ્હાઇટ હેડ છે, ઓપન પોર્સ છે, નાયસિનામાઇડ, સેલિસિલિક એસિડ, ફાઇન લાઇન છે, રિંકલ છે, અનઇવન સ્કિન છે, ટેક્સચર વાળી સ્કિન છે, તો યુ વિલ ગો ફોર રેટિનોલ, બકુચી ઓઇલ, લાઈક દેટ. એટલે કોઈ પણ પ્રોડક્ટ કોઈ એક ઓલાથી સિલેક્ટ ના થાય. તમારી સ્કિન ટાઈપ જોવી પડે, સ્કિન કન્સર્ન. હું તો એમ પણ કહું છું તમારું બજેટ પણ જોવું પડે, તમે કયા વેધરમાં રહ્યો છો એ પણ જોવું પડે, તમે કયા એરિયામાં રહ્યો છો એ પણ જોવું પડે. એટલે એ બધું મગજમાં લઈને તમે કોઈ પણ પ્રોડક્ટ પર ફાઇનલાઇઝ કરી શકો. હા, તો બેસ્ટ ટુ લીવ ઇટ ટુ ધ ડોક્ટર, નો? હા, તો Of નોર્મલ course. લોકો how to take so many factors in. Okay, great. Thank you so much, Dr. Komal. You've been awesome, right? Thank So, you, Meena. and we look forward to the next session, where we'll talk Sure. about acne, we'll talk about dry skin, we'll talk about other skin concerns, right? Sure.